ભારતીય મહિલાઓ પોતાના ઘર, પાડોશ, કોલેજ, વર્કપ્લેસ અને સામાજિક વાતાવરણમાં કેટલી સુરક્ષા અનુભવે છે? હાલના કાનૂની માળખું અને ટેકનોલોજી હોવા છતાં સુરક્ષા ચિંતા મહિલાઓના શિક્ષણ, ગતિશીલતા, આર્થિક ભાગીદારી અને સમગ્ર નાગરિક અધિકારોને અસર કરતી રહે છે, જેના કારણે તેમને તેમના વર્તનમાં ફેરફાર કરવા અને જાહેર જીવનમાં તેમની ભાગીદારી મર્યાદિત કરવા મજબૂર થવું પડે છે. 8 માર્ચે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે CNN ન્યૂઝ 18નો ઉદ્દેશ્ય સ્ત્રી શક્તિ સુરક્ષા સર્વે 2025 દ્વારા વિવિધ પરિમાણો પર મહિલાઓની સલામતીની ધારણાઓને માપવાનો અને સુધારા માટેના ક્ષેત્રોને ઓળખવાનો છે. પહેલા વર્ષમાં આ સંશોધનમાં 20 શહેરોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં સમગ્ર ભારતમાં 8000 નમૂનાઓનો સમાવેશ થાય છે. તો શહેરની પસંદગીમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી અથવા તો રાજધાની ધરાવતા શહેરનો અભ્યાસમાં સમાવેશ થાય છે. આ ડેટા 10 અલગ અલગ ભારતીય ભાષાઓમાં હાથ ધરવામાં આવેલા કોમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ એટલે કે CATI દ્વારા 400 ઉત્તરદાતાઓના રેન્ડમ સેમ્પલમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. આ પહેલનો ઉદ્દેશ જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં તમામ મહિલાઓ માટે સુરક્ષિત અને સમાવિષ્ટ ભારત બનાવવાનો છે. હવે આ સર્વે અંતર્ગત પૂછાયેલા સવાલ પર નજર કરીએ તો પહેલો સવાલ હતો કે તમારા કાર્યક્ષેત્ર પર તમે કેટલી સલામતી અનુભવો છો? તેમાં 92% મહિલાઓએ કીધું કે સુરક્ષિત અનુભવીએ છીએ, 5%એ તટસ્થ કીધું, જ્યારે 3%એ અસુરક્ષિત મહેસૂસ કરે છે એવું કીધું. નેક્સ્ટ સવાલ આ સર્વેનો હતો, તમારા કાર્યસ્થળ પર મહિલાઓની સલામતી માટે આટલું બધું કરી લેવાનું પૂરતું છે? 86% મહિલાઓ કહે છે હા સંમત છીએ, 9% મહિલાઓ કહે છે તટસ્થ છે, એટલે કે કંઈ કહી શકે એમ નથી, અને 5% અસંમત છે. નેક્સ્ટ સવાલ આ સર્વે અંતર્ગત હતો, તમારા કાર્યસ્થળ પર પોઝનો અમલ કેટલો અસરકારક છે? તો 87% મહિલાઓએ કીધું ખૂબ જ છે, 11% મહિલાઓએ કીધું કે કંઈ કહી શકે એવી સ્થિતિમાં નથી, તટસ્થ છે, જ્યારે 2%એ કીધું ખૂબ ઓછો છે. નેક્સ્ટ સવાલ આ સર્વે અંતર્ગત હતો કે છેલ્લા 1 વર્ષમાં શું તમે જાહેર જગ્યામાં કોઈ પણ પ્રકારની પજવણીનો અનુભવ કર્યો છે? તો એમાંથી 93% મહિલાઓએ કીધું ના, જ્યારે 7% મહિલાઓ કીધું છે કે હા પજવણીનો અનુભવ કર્યો છે. ત્યાર પછી એક સવાલ હતો આ સર્વેમાં, જાહેર જગ્યામાં પજવણી તે કેવા પ્રકારની હતી? 60% મહિલાઓનું કહેવું છે કે મૌખિક પ્રકારની પજવણી હતી, 25% મહિલાઓએ કીધું માનસિક પ્રકારની હતી, 17% મહિલાઓનું કહેવું છે કે શારીરિક પ્રકારની પજવણી હતી, 12% મહિલાઓનું કહેવું છે કે આર્થિક રીતે પજવણી, અને 3% મહિલાઓ કહે છે કે જાતીય રીતે તેમને આ પજવણી થઈ રહી હતી.